વડોદરા શહેર વીટ કોસ બસ અને બાઇક વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો। વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। એપીએમસી માર્કેટ તરફથી આવી રહેલી વીટ કોસ બસ અને બાઇક વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બાઇક ચાલક બસના પાછલા વ્હીલમાં આવી જતા તેનો પગ કચડાઈ ગયો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વધી રહી છે। એપીએમસી માર્કેટથી વીટકોસ બસ આવી રહી હતી ત્યારે બાઇક ચાલક પાછલા રિંગમાં આવી જતા તેના પગનો કચ્ચરધાણ બોલી ગયો। એક બાજુ બસમાં મ્યુઝિક સિસ્ટમ વાગતી હતી અને બીજી બાજુ ડ્રાઈવર ફોન પર વાત કરી રહ્યો હતો। આવી બેદરકારી દાખવતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અકસ્માત બાદ બસ રસ્તા વચ્ચે ઊભી રહી છતાં છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી માર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકો તથા સ્થાનિકોએ માંગ કરી કે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા રસ્તા પરથી બસને તાત્કાલિક હટાવી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવે જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે। અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા। એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા? ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ। પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું। અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો। બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો। ના, એ અમે ફોન કર્યો તો કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખ્યો છે, તોય ફોન નથી ચાલુ।